વ્રતના દિવસો ચાલી રહ્યા છે અને શ્રાવણ મહિનો પણ નજીકમાં છે, તો આજે એક એવા ઇન્સ્ટન્ટ ફરાળી ખીરાની રેસીપી લઈને આવી છું જે 15 મિનિટમાં તૈયાર થઈ જશે. અને ખાસ વાત એ છે કે આ ખીરામાંથી ક્રિસ્પી ઢોસા, ઇડલી, ઉત્તપમ અને રૂ જેવા પોચા સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર કરી શકશો. યુઝ્યુઅલી વ્રતના દિવસોમાં એકનું એક ફરાળ ખાઈને કંટાળો આવી જતો હોય છે, તો આજની આ રેસીપીમાં તમે એક જ ખીરામાંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકશો, એટલે સમય પણ બચશે અને મહેનત પણ ઓછી થશે. તો ચાલો અલગ અલગ ફરાળી વાનગીઓ માટેનું ખીરું તૈયાર કરીએ. તો એના માટે 1 કપ જેવો સામો લઈ લીધો છે. સામો વ્રતના દિવસોમાં ખાવો ખૂબ જ હેલ્ધી છે, તો 1 કપ જેવો સામો લીધો છે. એની સામે અડધો કપ જેવા સાબુદાણા લીધા છે. આ બંનેને મિક્સ કરી લેવાના છે અને 2 બેચમાં મિક્સરમાં ઉમેરી એકદમ ઝીણો લોટ તૈયાર કરવાનો છે. સામો પણ કડક હોય છે અને સાબુદાણા પણ કડક હોય છે, એટલે તમારે મિક્સરમાં થોડીવાર ફેરવવું પડશે જેથી એકદમ ઝીણો લોટ તૈયાર થાય. તો અહીં 2 વાર મિક્સરમાં ઉમેરીને લોટને તૈયાર કરી લીધો છે. હવે શ્રાવણ મહિનો આવે ત્યારે તમે આવી રીતના લોટ તૈયાર કરીને રાખો ને તો ફટાફટ ખીરું તૈયાર થઈ જાય છે. હવે આ લોટમાં 1 કપ જેવી ખાટી છાશ ઉમેરવાની છે. તમારે વધારે છાશ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય, પણ મારી પાસે ખાટી છાશ હતી એટલે 1 કપ જેવી ઉમેરી રહી છું. હવે વધારાનું પાણી ઉમેરીશું. તો ફરી 1 કપ જેવું પાણી લઈ લીધું છે. પાણીને પણ સાથે ઉમેરી દઈશું. અહીંયા મેં 1 કપ ખાટી છાશ અને 1 કપ કરતાં થોડું વધારે પાણી ઉમેર્યું છે, જેથી ખીરું છે ને એકદમ સરસ તૈયાર થાય. બહુ વધારે પતલું નથી કરી નાખવાનું, ખીરું થોડું થિકનેસવાળું રહે એવું રાખવાનું છે. જેમ ઢોસાનું કે ઢોકળાનું ખીરું તૈયાર કરીએ એવું રાખવાનું છે. તો થોડું પાણી ઉમેરીને હવે બધું મિશ્રણને તૈયાર કરી લીધું છે. એકદમ મિક્સ કરી લેવાનું જેથી લોટના ગાંઠા ન રહે. હવે ખીરું તૈયાર થઈ ગયું છે, તો થોડીવાર માટે રેસ્ટ આપીશું. તો ઢાંકીને 15 મિનિટ માટે રાખી દઈશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મિશ્રણ છે એકદમ સેટ થઈ ગયું છે, પણ હજુ આ મિશ્રણ છે ને થોડું કણીદાર લાગી રહ્યું છે. આપણે જેવું ઢોસાનું ખીરું તૈયાર કરીએ એવું કરવા માટે ફરીવાર આ ખીરાને મિક્સરમાં પીસી લઈશું, જેથી એકદમ લીસું અને ફ્લફી તૈયાર થાય. વધારે પીસવાથી આ ખીરામાં એર ભરાશે, જેથી ઢોકળા કે ઢોસા છે ને એકદમ સરસ તૈયાર થશે. હવે આ ખીરામાં સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 3 થી 4 લીલા તીખા મરચાં ઉમેરી દેવાના છે, જેથી એકદમ ટેસ્ટી લાગે. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને ફરી એકવાર પીસી લઈએ. હવે બાકી રહેલું ખીરું છે એમાં આદુ મરચાં ઉમેરવાની જરૂર નથી, તો એમ જ પીસી લઈશું અને આ ખીરામાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ખીરું તૈયાર થઈ ગયું છે. ખીરું છે એ લીસું બની ગયું છે. આ ખીરાની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર છે. હવે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી. તો ખીરું તૈયાર છે, તો આ ખીરામાંથી 4 ચમચા જેટલું ખીરું એક અલગ બાઉલમાં કાઢીને એમાંથી ઢોકળા તૈયાર કરીશું. તો 1 થાળી જેટલા ઢોકળા થાય એટલું ખીરું મેં બાઉલમાં લઈ લીધું છે. આદુ મરચાં ઉમેરેલા જ છે, પણ આમાં હું દૂધી ઉમેરીશ. તો અડધો કપ જેવી ખમણેલી દૂધી ઉમેરી દીધી છે અને 2 મોટી ચમચી ભરીને શિંગદાણાનો પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું. આ બધું જ એકદમ મિક્સ કરી લેવાનું છે. જો તમારે દૂધી ના ઉમેરવી હોય તો એકલા શિંગદાણા ઉમેરીને પણ ઢોકળા બનાવી શકાય છે. હવે અહીં ખીરું તૈયાર થઈ ગયું છે, તો જે વાસણમાં ઢોકળા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈએ અને એક કડાઈમાં કાંઠું મૂકીને ગરમ પાણી કરવા મૂકી દીધું છે. હવે ઢોકળા એકદમ પોચા બને એટલે 1/2 ટીસ્પૂન જેવા બેકિંગ સોડા ઉમેરીશું અને બેટરમાં મિક્સ કરી લઈશું. બેટર છે એ એકદમ સરસ રીતના ફૂલી જશે. અહીં બેટર છે ને એ ઢીલું જ રાખવાનું આવું, જેથી ઢોકળા છે ને એકદમ પોચા બને. તમે જોઈ શકો છો મિક્સ કરતાં બેટર છે ફૂલી ગયું છે. હવે ઢોકળાના ખીરાને બેકિંગ ટીનમાં ઉમેરી દઈએ. સાથે થોડા તાજા મરી પણ ક્રશ કરીને ઉમેરીશું, જેથી દેખાવ પણ સરસ લાગે અને ટેસ્ટી બને. હવે આ કેક ટીનને કડાઈમાં રાખી દેવાનું છે. નીચે મેં કાંઠો મૂકેલો છે એટલે ઢોકળા એકદમ સરસ રીતના સ્ટીમ થઈ જશે. 15 મિનિટ સ્ટીમ કરીશું. 15 મિનિટ પછી ઢોકળા એકદમ સારી રીતના સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસને બંધ કરી દઈશું અને ઢોકળાને બહાર કાઢી બિલકુલ ઠરવા દેવાના છે. 10-15 મિનિટમાં ઢોકળા છે એકદમ સરસ ઠરી જશે. આ ઢોકળા બિલકુલ ઠરી જાય ને પછી જ એને વાસણમાંથી બહાર કાઢીશું. તો ચપ્પા વડે બોર્ડરથી ઢોકળાને અલગ કરી લીધા છે અને પાછળ આવી રીતના થપથપાવીશું એટલે ઢોકળા બહાર નીકળી જશે. તો જુઓ એકદમ સરસ રીતના ફૂલેલા અને રૂ જેવા પોચા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ ઢોકળાને તમારે વઘારવા હોય તો વઘારી પણ શકાય છે, જેથી લીલી ચટણી ચા સાથે ખાવાની મજા આવે. તો ફ્રેન્ડ્સ, અહીં ઢોકળાને કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા સોફ્ટ જાળીદાર ઢોકળા અહીં તૈયાર થઈ ગયા છે. તમે એકવાર ખાશો ને એટલે મજા પડી જશે.
તો ફ્રેન્ડ્સ, આ ઢોકળા બની ગયા પછી હવે આપણે ઢોસા બનાવીશું. તો બાકી રહેલું બેટર છે એમાં થોડું જીરું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દઈશું અને ફરી એકવાર મિક્સ કરી લઈશું. તો જેમ અહીં ઢોસાના ખીરાની કન્સિસ્ટન્સી હોય છે એવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે. તમને એમ લાગે કે ખીરું વધારે જાડું છે તો થોડું પાણી ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરી શકાય છે. હવે ઢોસા એકદમ ક્રિસ્પી અને જાળીદાર બને ને એના માટે થોડો એવો આમાં બેકિંગ સોડા ઉમેરવો પડશે. આ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ના ઉમેરવો હોય તો એના વગર પણ ઢોસા બનાવી શકાય છે. મેં અહીં 1/4 ટીસ્પૂન જેવા બેકિંગ સોડા ઉમેર્યા છે જેથી ઢોસા છે ને એકદમ જાળીદાર બને. બેકિંગ સોડા ઉમેરીને ખીરાને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે ખીરું તૈયાર થઈ ગયું છે. તો ઢોસાની તવીને મેં ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધી છે. તમે જોઈ શકો છો એકદમ સારી રીતના ગરમ થઈ ગઈ છે. તો તવીનું ટેમ્પરેચર ડાઉન જાય એટલે થોડું પાણી છાંટી લઈશું અને ગેસની ફ્લેમને લો કરી નાખીશું. પછી ખીરાને પાથરી લઈશું. તો જુઓ એકદમ સરસ રીતના ઢોસો પથરાઈ રહ્યો છે. જરાય ચમચામાં ચોટતો નથી. હવે થોડા ઉપર લાલ લીલા મરચાં અને કોથમીરને ઉમેરી દઈશું જેથી દેખાવ સરસ લાગે. તમારે મરી છાંટો હોય તો મરી પણ છાંટી શકાય. અહીં ઢોસામાં તમારે તેલ, ઘી કે બટરનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. હું ઘી ઉમેરી રહી છું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે ઢોસો છે એ ક્રિસ્પી બની રહ્યો છે. સાથે એકદમ સરળતાથી ઉખડી પણ રહ્યો છે. અત્યારે મેં ઢોસો બનાવ્યો છે પણ આ ખીરામાંથી તમારે ઇડલી બનાવવી હોય તો એ પણ બની શકે છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી એવો પેપર ઢોસો તૈયાર થઈ ગયો છે. આ ઢોસાને ચટણી સાથે એન્જોય કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આ જ ખીરામાંથી ઉત્તપમ બનાવીએ. તો એક નાના પેનને ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધું છે. થોડું ઘીથી ગ્રીસ કરી લઈશું. ઉત્તપમ થોડો થીક હોય છે એટલે 2 થી 2.5 ચમચા જેવું ખીરું પેનમાં રેડી દઈશું અને સ્પ્રેડ કરી દઈશું. અહીં મેં થોડા ટમેટાને સમારી રાખ્યા હતા તો એ પણ સાથે ઉમેરી દઈશું. સાથે થોડી કોથમીરથી પણ ગાર્નિશ કરી લઈશું. ટમેટા ઉપર મેં થોડું મીઠું છાંટ્યું હતું પણ જો તમારે મરી પાવડર છાંટવો હોય તો પણ સરસ લાગે છે. હવે ઉત્તપમ એકદમ ક્રિસ્પી થાય એ માટે થોડું ઘી ઉમેરીશું અને નીચેની સાઈડથી કૂક થઈ જાય એટલે એની સાઈડ પણ ચેન્જ કરી લઈશું. તો આવી રીતના આપણે એક જ ખીરામાંથી ઉત્તપમ, ઢોસા અને ઢોકળા બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ખીરાની રેસીપી કેવી લાગી? શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને વ્રતના દિવસોમાં તમે આવું ખીરું બનાવશો ને તો ફટાફટ આ બધી વાનગીઓ તૈયાર થઈ જશે. તો જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.